અચ્છા, કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો? સ્વાગત છે તમારું તમારી ચેનલ ઉપર, જેનું નામ છે કોમર્સ વિથ હિરેન, અને આપણે કરી રહ્યા છે ભાગીદારીના વાર્ષિક હિસાબો. ઓલરેડી આપણે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારના મૂડી ખાતા સમજી ચૂક્યા છે. અને આજના વિડીયોમાં આપણે ફાઇનલી સમજીશું પાકું સરવૈયું, અને આવતીકાલના વિડીયોથી આપણે દાખલા ગણવાનું સ્ટાર્ટ કરીશું. અને જો તમે અગાઉના વિડીયો નહીં જોયા હોય તો ધ્યાનથી સમજી લેજો. એના વગર તમને વાર્ષિક હિસાબો આવડશે નહીં. હું ગમે એટલા દાખલા ગણું, તમને આવડશે નહીં જ્યાં સુધી તમે અગાડીના વિડીયો નહીં જોવો અને જે કીધું છે એ તમે રિવાઇઝ કરીને નહીં આવો. તો આપણે આજે સમજીએ છીએ પાકું સરવૈયું. પાકા સરવૈયામાં આપણે છેલ્લે જે મૂડી આપણી આવેલી હતી એ મૂડી આપણે લઈને ગયા હતા પાકા સરવૈયામાં. અને હવે એના પછી પાકા સરવૈયામાં કઈ વસ્તુ આવે? અહીંયા નામ શું લખ્યું છે? મૂડી દેવા. મૂડી દેવા એટલે મૂડી અને બાકી બધા દેવા પાકા સરવૈયામાં અહીંયા મૂડી દેવા બાજુ આવે. પાકા સરવૈયામાં ઉધાર અને જમા બાકી કહેવામાં આવતું નથી, અને મૂડી દેવાની બાજુ કહેવાય. એટલે અહીંયા મૂડી અને દેવા લખવામાં આવે. મૂડી આપણે ઓલરેડી લઈને આવેલા હતા, અને દેવા કયા કયા પ્રકારના દેવા આવે એ આપણે ચોપડામાં જોઈ લઈએ, આપણા પાઠ્યપુસ્તકમાં જોઈ લઈએ. આપણા પાઠ્યપુસ્તકમાં તમે પેજ નંબર 40 ઉપર આપણને આનું ફોર્મેટ આપેલું જ છે, તમને સ્ક્રીન ઉપર પણ દેખાતું હશે. તો ફોર્મેટમાં શું આપેલું છે તમે એકવાર જોઈ લો. તો મૂડી તો આપણે લખેલી જ છે. ચાલુ ખાતા શું છે આપણે જ્યારે આવશે ત્યારે ધ્યાનથી આપણે જોઈશું. અનામતો, કોઈ પણ અનામતને આપણે દેવું ગણીએ છીએ. આના માટે 11મા ધોરણમાં તમે શીખીને આવેલા તો પણ તમે કમેન્ટમાં લખશો તો એના ઉપર હું એક ડિટેલ વિડીયો બનાવી દઈશ કે અનામતો શું હોય. પણ તમારી કમેન્ટ આવશે તો જ હું એના ઉપર વિડીયો બનાવીશ, અધરવાઇઝ એના પર વિડીયો બનાવીશ નહીં. એના સિવાય બીજા બધા દેવા કયા કયા હોય? સપોઝ કે બેંક પાસે આપણે લોન લીધેલી છે, અન્ય નાણાકીય સંસ્થા પાસે લોન લીધેલી છે, કોઈ મિત્ર પાસે લોન લીધેલી છે, કોઈ ભાગીદાર પાસે લોન લીધેલી છે. તો આ બધી લોન આપણું શું કહેવાય? દેવું. તે બધું આપણે અહીંયા દેવા બાજુ લખીશું. એના સિવાય સર બીજી કઈ જવાબદારી, એટલે કે બીજા કયા દેવા હોય? તો જેમ કે બેંક ઓવરડ્રાફ્ટ છે, લેણદાર છે, બેંક ઓવરડ્રાફ્ટ છે, લેણદાર છે, દેવી ઊંડી છે, ચૂકવવાના કોઈ બાકી ખર્ચા છે, જેમ કે પગાર ચૂકવવાનો બાકી, મજૂરી ચૂકવવાની બાકી, કમિશન ચૂકવવાનો બાકી, વ્યાજ ચૂકવવાનું બાકી, કંઈ પણ ચૂકવવાનું બાકી, એ બધા પણ દેવા જ કહેવામાં આવે. અગાઉથી મળેલા આવકો, એટલે કે ભાઈ મને આવતા વર્ષની કોઈ આવક છે, એડવાન્સમાં કોઈ આપીને ચાલ્યું જાય. જેમ કે હું અહીંયા સુરતમાં અચીવર્સ એકેડમીમાં ભણાવું છું. કોઈ સ્ટુડન્ટ મારી પાસે ઓલરેડી 4 વર્ષથી ભણે છે અને એને કીધું સર આવતા વર્ષે પણ તમારી પાસે ભણવાનો છું ને, તો એડવાન્સમાં તમને ફીસ આપી દીધી. તો એ જે ફીસ મને એડવાન્સમાં આપી દીધી તો એ મારી આવક હમણાં નહીં ગણાય, એ આવક મારી આવતા વર્ષે ગણાશે. તો આ રૂપિયા મારા માટે હમણાં કરન્ટલી શું કહેવાય? દેવું. કેમ કે પોસિબલ છે કદાચ આવતા વર્ષે મારી પાસે ના પણ ભણે તો એ રૂપિયા મારે એને પાછા રિટર્ન આપી દેવા પડે. એના રૂપિયા મારે રિટર્ન આપી દેવા પડે. તો આપણે એમાં લખીશું, અને જે ચૂકવવાના બાકી ખર્ચા હોય અને જે અગાઉથી આપણને આવક મળી ગઈ હોય એ બધી આપણે ત્યાં લખી દેવાની. એના સિવાય પ્રોવિડન્ટ ફંડ એ દેવું હોય. તમારે ડિટેલમાં જાણવું હોય તો કમેન્ટમાં લખજો, હું તમને એના વિશે પણ સમજાવી દઈશ 1 મિનિટનો વિડીયો બનાવીને. તો ચલો આપણે અગાડી વધીએ. તો ઇન શોર્ટ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ શું આવે? બધા દેવાઓ. અને મિલકત લેણા બાજુ બધી મિલકત અને લેણાઓ. મિલકત અને લેણાઓ. સર મિલકત અને લેણાઓનું ફોર્મેટ તમને દેખાતું સ્ક્રીન ઉપર કે કયા સર મિલકત અને લેણા આવે? તો જેમ કે મિલકતની વાત કરીએ તો જમીન, મકાન, વાહન, યંત્ર, ફર્નિચર, આ બધી દ્રશ્ય મિલકત થઈ ગઈ. એના સિવાય અદ્રશ્ય મિલકત આવી શકે. પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, પાઘડી. સર આપણે કોઈ રોકાણ કર્યા હોય તે આવી શકે. આપણી ચાલુ મિલકતો જેમ કે સ્ટોક છે, દેવાદાર છે, રોકડ શિલ્લક છે, બેંક શિલ્લક છે, કોઈ આપણને આવક મળવાની બાકી છે, કોઈને લોન આપણે આપી છે, આપણે લોન લીધી નથી, આપણે કોઈને લોન આપી છે, તો એ તો આપણું લેણું કહેવાય, આપણું મિલકત કહેવાય. તો આ બધી વસ્તુઓ આપણી આવે મિલકત બાજુ. આ બધી વસ્તુઓ આવે આપણી મિલકત બાજુ. ઇન શોર્ટ અહીંયા મૂડી દેવા બાજુ મૂડી અને બધા પ્રકારના દેવા. જવાબ એટલે મિલકત લેણા બાજુ આવશે બધી મિલકત અને બધા લેણા કયા આવે ઓલરેડી આપણે એના વિશે વાત કરી લીધી છે, તમને ફોર્મેટમાં બતાવી દીધું છે. તમને કોઈ ડાઉટ હોય તો કમેન્ટમાં લખજો અને મને ઇન્સ્ટાગ્રામ પર DM કરજો. આઈ વિલ એક્સપ્લેન યુ. તો આપણે જ્યારે આ બધું લખી દઈશું એકવાર, એના પછી આપણે ટોટલ મારીશું પાકા સરવૈયામાં મિલકત લેણાનું પણ અને મૂડી દેવાનું પણ. આ જે ટોટલ છે આપણે ટોટલ અહીંયા મારીશું, આ પણ ટોટલ અહીંયા મારીશું, અને બંને ટોટલ આવવા જોઈએ સરખા. આમાં તફાવત આવવો જોઈએ નહીં. જો બંને ટોટલ સરખા આવી ગયા તો જ તમારો દાખલો 100% સાચો, નહીં તો તમારો દાખલો પડશે ખોટો. તો આઈ હોપ વિદ્યાર્થી મિત્રો કે તમને આજે પાકું સરવૈયું જે છે એ સમજ પડી હશે. અને
આવતીકાલે આપણે દાખલો ચાલુ કરીશું. હું તમને સ્વાધ્યાય અને ઉદાહરણના દાખલા ગણાવીશ. તો આપણે મળીએ આવતીકાલના વિડીયોમાં. તો ત્યાં સુધી તમે આપણી આ ચેનલ પર બનેલા રહેજો. આપણે અગાડી વધીએ ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. કાલે મળીએ એક નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.